નમસ્કાર મિત્રો, આજે ઘણા સમય પછી રખડવાનો મોકો મળ્યો છે એટલે રખડવા માટે નીકળી ગયા છે. મિત્રો, આજે અમે જઈ રહ્યા છે પંચમહાલની સફરે. પંચમહાલ છે ને એ વડોદરાથી 70 થી 80 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. પણ પંચમહાલ મિત્રો ચોમાસામાં ખરેખર ફરવા લાયક જગ્યા છે. આપણા ગુજરાતમાં બે જગ્યા એવી છે જે જગ્યાએ ચોમાસામાં ખરેખર ફરી જ લેવું જોઈએ. એક તો ડાંગ જિલ્લો છે ને એક આપણો પંચમહાલ જિલ્લો છે. ડાંગ તો આપણે દૂર પડશે એટલે જઈ શકતા નથી, પણ પંચમહાલ છે ને એ આપણા વડોદરાથી નજીક પડે છે. એટલે અમે દર વર્ષે અમારા ઘણા બધા સફર પંચમહાલમાં થતા હોય છે, જેમાં આ વર્ષે ચોમાસાનો પહેલો સફર અમારો પંચમહાલમાં આજે થવા જઈ રહ્યો છે. ઘણી બધી જગ્યા એવી છે કે જે પંચમહાલમાં ફરી શકાય એવી છે, જેમ કે પાવાગઢ છે, વડા તલાવ છે, હાથણી માતાનો ધોધ છે, બાબાદેવ ટેમ્પલ છે, ઘણી બધી વસ્તુ છે. પણ હવે આજે જોઈએ કે કેટલું કવર થઈ શકે છે. બરાબર છે. અમારો પ્લાનિંગ આજે વડા તલાવનો છે. વડા તલાવ જઈએ છીએ, ત્યાં જોઈએ ત્યાંનો ઇતિહાસ શું છે એની પણ વાતો કરીશું અને એની પણ ચર્ચા કરીશું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બન્યા રહેજો અને વિડીયોને ખાસ આખો જોજો. વડા તલાવ જવા માટે રસ્તા કુલ બે છે. એક તો તમે હાલોલવાળા જે હાઈવે છે ને એના પર તમે જઈ શકો છો, અથવા તમે આજવા રોડ પર જઈ શકો છો. આજવા રોડ પર જવું તો એટલા માટે ઓછા હોય છે અને નેચર અહીંયા વધારે ફાઇન હોય છે. એટલા માટે અમે આજવા રોડથી નીકળ્યા છે. સૌથી પહેલાં તમે આજવા પર આવ્યા, આજવાથી પછી સેવસર ખાધું ને ગોવા અને પછી ખાધું અને ત્યાર પછી પણ આગળ નીકળી ગયા છે. હવે અહીંયા રસ્તામાં બાસકા, રામેસરા, ગુતાલ, હાલોલ પણ વચ્ચે આવશે અને ત્યાર પછી આપણે વડા તલાવ પહોંચીશું. તો બન્યા રહેજો વ્લોગની અંદર, બતાવીએ છીએ આગળ આપણે જઈએ છીએ ત્યારે. મિત્રો, સાચું કહું ને તો અમે ઘરેથી ફૂલ પેટ જમીને જ નીકળ્યા છે, કારણ કે ચોમાસામાં રસ્તામાં બહારનું ન ખાવાનું થાય. પણ હવે રસ્તામાં દર્શન થાય છે સેવસળના, અને સેવસળ એકવાર દેખાઈ જાય એટલે પછી કંટ્રોલ બહારની વાત છે. એટલે ત્યાં જ બેસીને જમવા માટે બેસી ગયા છે. અને આને ભાવે છે પાછી 2 મિનિટવાળી મેગી. એટલે હવે અમારી પેટ પૂજા પતે એટલે પછી ફરીથી સફરની શરૂઆત કરીએ અને સફરનો આનંદ માણીએ.
તો મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો તેવી રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘણી વધારે નથી પડતો પણ પલળી જવાય એટલું તો પડે છે, એટલે છત્રી બત્રી લઈ લીધી છે અમે લોકોએ. રેનકોટ પણ જોડે રાખ્યા જ છે, પણ રેનકોટ પહેરવાની ઈચ્છા થતી નથી. છત્રીમાંથી જે જવાની મજા આવે ને એ કંઈક અલગ છે. તમે જોઈ શકો છો તેવી રીતે વાતાવરણ ખૂબ જ એકદમ મસ્ત થઈ ગયું છે, મજા આવી જાય એવું થઈ ગયું છે મિત્રો. એટલા માટે નીકળી ગયા છે આજે એન્જોય કરવા માટે. કંઈક કહેવા માંગો છો? ના, કશું નહીં. આ બેનને કંઈ નથી કેવું, આવડતું નથી કે તો પછી શું કહેવાય? અમે જે જગ્યા પર અત્યારે બેઠા છે ને એ જગ્યાનું નામ છે ધાબા ડુંગરી. હવે ધાબા ડુંગરી જગ્યા જે છે એ મહાભારતના સમય કરતા પણ પહેલાની જગ્યા છે એવું માનવામાં આવે છે, એટલે ખૂબ પૌરાણિક જગ્યા છે. સૌથી પહેલા તો વિશ્વામિત્ર ઋષિ ખરા ને એમને અહીંયા તપ કરેલું એવું પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા કેદારેશ્વર મહાદેવ જે છે એ પણ બિરાજમાન છે. આ ઉપરાંત શિવ શક્તિની પણ અહીંયા સ્થાપના થયેલી છે. એટલે આ જગ્યા ઘણી જ પવિત્ર છે. અને બીજી વસ્તુ કે ઊંચાઈ પર આવેલી જગ્યા છે
એટલે આ જગ્યા ખરેખર ખૂબ જ સરસ છે. અહીંયા એકવાર ખરેખર તમારે આવવા જેવું છે. જો તમે પાવાગઢ એકવાર આવતા હોય ને તો તમારે આ જગ્યા પર અવશ્ય એકવાર આવવું જોઈએ. કારણ કે અમને અહીંયા આવ્યા પછી ખરેખર એટલું બધું શાંતિ ફીલ થાય છે. ઉપરથી એટલું વાતાવરણ એટલું સરસ છે. અહીં તમને વાંદરા જોવા મળશે, વાંદરાના બચ્ચા જોવા મળશે, ખિસકોલી જોવા મળશે. ખરેખર ખૂબ જ મજા આવી રહી છે આ જગ્યા પર આવીને.
જ્યારે ચોમાસાની ઋતુમાં છે ને મહેમદ બેગડો 3-4 મહિના આવી રહ્યો હતો અને અહીંયા જ પડી રહ્યો હતો અને અહીંયાથી બધું જોતો તેણી તો જેસ આ બેઠક છે. આ બેઠક પર બેસીને મોહમ્મદ બેગડો એ આ સુંદર નજારો જોતો હતો એ સમયે.